સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે। ડોક્ટર દ્વારા રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સાથે લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને મારવામાં આવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હાલ તો પોલીસે ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધ્યો છે, જ્યારે ડોક્ટરને મારવામાં આવતા તેમને ગંભીર ઈજાના પગલે આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સ-રે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે। યુવતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી હતી। આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે। ડોક્ટર દ્વારા છેડતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે સરથાણા જગાતનાકા ખાતે આવેલ ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણી પેશન્ટ તપાસવા આવ્યા હતા। આ દરમિયાન તેમને મારી છેડતી કરી હતી। ડોક્ટર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની બાબતે પોતાના પરિવારજનોને વાત કરી હતી। ત્યારબાદ યુવતીના પરિવારજનો ડોક્ટરની ઓફિસે પહોંચ્યા હતા। છેડતી બાબતે પૂછવામાં આવતા ડોક્ટરે તમે રૂપિયા પડાવવા આવ્યા છો તેવું કહેતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટરને મારવાનું શરૂ કર્યું હતું। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ડોક્ટરને મારવાને પગલે માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। યુવતીની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જોકે ડોક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે, જ્યારે કાપોદ્રા પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી સહિતના પુરાવાઓ आधारे વધુ તપાસ કરવામાં આવી છે। कल तारीख 29 जनवरी को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में फ्लोरल वुमेन्स हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनेकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है। इसमें धारा बीएनएस की 74 और 75(2) के तहत दर्ज किया गया है। छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है। हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी सीसीटीवी फुटेज और बाकी साहित्य के बिहाफ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं। महिला का एलिगेशन ये है कि उन्होंने कुछ बोलचाल की है और कुछ टच किया है, तो इसके बिहाफ पे हमने एफआईआर दर्ज की है अभी। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।